साहेब कहे छे, ऊंचे कुल के कारणे बास बड़ियो अहंकार, राम भजन हृदय नहीं, जालियो सब परिवार। सदगुरु कबीर साहेब कहे छे, ऊंचा कुळना कारणे वासनो अहंकार वधी गयो छे। दृष्टांत आपे छे सदगुरु कबीर साहेब वासनु। राम भजन हृदयमां नहीं અને આખા પરિવારને જાલ્યો, આખા પરિવારને જલાવ્યો। સાહેબ કહે, ઘણાને ઊંચું કુળ ને ઊંચું ખાનદાન વગેરેનો અહંકાર ચડી જાય છે। આ અહંકારને કારણે તેઓ બીજાને તુચ્છ માને છે। સદગુરુ કબીર સાહેબ કહે છે, અહંકારને કારણે તેઓ બીજાને તુચ્છ માને છે અને તેથી તેના હૃદયમાં ખૂબ અહંકાર ભરાયેલો હોય, ઊંચા કુળનો અહંકાર ભરાયેલો હોય। તે પ્રભુનું ભજન પણ અહંકારને લીધે બરાબર કરતો ન હોય। સાહેબ કહે, આવા અહંકારી મનુષ્યોની સી દશા થાય। સદગુરુ કબીર સાહેબ કહે છે કે વાંસના ઉદાહરણમાં કહે છે સાહેબ કે જંગલમાં ખૂબ ઊંચો વાંસ થાય છે, તેથી કબીર સાહેબ કહે છે કે વાંસને હું ઊંચા કુળનો છું એવો અહંકાર થવાથી, આ વાંસને ઊંચા કુળનો અહંકાર થવાથી તે વધુ ને વધુ ઊંચો થાય છે। પરંતુ એવું કહેવાય છે કે વાંસમાં અગ્નિ તત્વ હોય છે, અગ્નિ તત્વ વધારે હોય છે, તેથી ઘણી વખત એક વાંસ બીજા વાંસ સાથે ઘસાય છે। જંગલમાં પવન આવે ત્યારે વાંસ ઘસાઈ જાય છે અને ઘસાઈને અગ્નિ પ્રગટ થાય છે અને જંગલમાં દાવા અગ્નિ ચાલુ થઈ જાય છે। આવા દાવા અગ્નિ જંગલમાં ઝાડોને બાળી મૂકે છે, તે ઘણા દિવસો સુધી ચાલુ રહે છે। સાહેબ કહે છે, આ દાવા અગ્નિમાં બીજા ઝાડોની દશા ખરાબ આવે છે। ઝાડોની સાથે વાંસ ખુદ પણ બળી મરે છે। આથી તેને માટે કહેવાય છે કે તે વાંસે કુટુંબ કબીલાને બાળ્યા, આ જંગલ આખું બાળી નાખ્યું। આ જ રીતે જે માણસ અહંકારમાં છે, અભિમાનમાં છે, અહંકારમાં ઊંચો ને ઊંચો રહે છે, તે માણસ અભિમાનની ઉદ્ધતાઈમાં ન કરવાના કામો કરીને પોતે તો દુઃખી થાય છે, સાથે સાથે આખા કુટુંબને પણ નારાજ કરે છે। સદગુરુ કબીર સાહેબ અહંકારના દાવા અગ્નિમાં ઘણા બાળીને ખાક થઈ ગયા છે એમ કહે છે। સાહેબ બંદગી સાહેબ।